આ ભારત સરકાર દર ખેડૂતોને દર 3 મહિને 2,000 જેવી રકમ આપે છે અને વાર્ષિક 6,000 રૂપિયા જેવી રકમ આપે છે. પરંતુ ભાજપના એક નેતા કહે છે કે ખેડૂતોને 2,000 જેવી મહાતબર રકમ ખેડૂતો તેમાંથી ખાતર અને બિયારણ ખરીદી શકશે. તો સાહેબ, આ 2,000માંથી કેટલું ખાતર આવે અને કેટલું બિયારણ આવે એ આપને કદાચ ખ્યાલ નહીં હોય. અને ગરીબોને 5 કિલો રાશન કે અનાજ આપવામાં આવે છે. સાથે સાથે હમણાં ચાંદી અને સોનું 1 લાખને પાર થઈ ગયું છે. તો આ ભારતનો, ગુજરાતનો મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ તેની દીકરીને કઈ રીતે પરણાવી શકશે? કેમ કે દીકરીને પરણાવતી વખતે આ મધ્યમ અને ગરીબ વર્ગના માણસો ગળાનો સેટ, કાનની બુટ્ટી અને નાકની ચૂક તો આપવી જ પડે છે. આટલું તો તેઓ દીકરીને સામાન્ય આપતા હોય છે. અને આ બધું કરાવતા 2.5 તોલા જેવું થાય છે સામાન્ય રીતે બનાવતા. અને સાથે સાથે દીકરીનું સૌભાગ્ય ચિહ્ન એવું મંગળસૂત્ર પણ આપવું પડે છે. આ બધું કરાવતા 5 લાખ, 5 તોલા સોનું તો સામાન્ય થઈ જાય છે. તો આ મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ આ દીકરીઓને કઈ રીતે પરણાવી શકશે એ સરકારને જોવું રહ્યું. સરકારશ્રીને નમ્ર વિનંતી કે થોડું સોનું અને ચાંદી સસ્તા કરો. કેમ કે 2014માં સોનું 26,000ની આસપાસ હતું, જ્યારે આજે 1 લાખને પાર થઈ ગયું છે. શું આ ભાજપનો આ વિકાસ છે કે સોનું 26,000માંથી 1 લાખે પહોંચી ગયું? માટે સરકારશ્રીએ આ બાબત વિચાર કરવો જરૂરી છે, વિચાર કરવો જોઈએ. જય માતાજી.